ફોર્મ બરાબર કરીને મજૂર આવતાને ટાઈમે જો ને કેટલું બધું પડ્યું છે વચ્ચો વચ. આ કયો ખાટલામાં પડ્યો છે લ્યા? હા બોલો ઉઠ. આ ફર બેહા દે ને થાકું છું ખરા તાપમાં આવું છું હું તો. કશ નાગો રે ને આ દિવાલો જોવા દે ને મને દિવાલો બરાબર કરીને આ મજૂર 1000 રૂપિયા હાજરી લેશે ના જો ને આ કેવું કર્યું છે આ બરાબર ચડી નહીં આ જો. ઓહો તાબાની તો માફા નાખી અમને મજૂરી હા એક 1000 રૂપિયા હાજરી લે હા. મારો હારો ડોહો એક તો બિહાર હુઈ જતો તો ઊંઘવા ના દીધો અને લાઈન એમનું કશું ઉઠાઈ જાવ ઉઠો બીટો આમ લઈ જાવ તો આમ કઈ કહીએ દે ઈટો તો કશું ના ખ્યાલ ને ફરમો લઈ જાવ પતરા ઉપર ઢોકવાય થાય ને બહારમાં કશું પલ્લો નહીં એટલે લાઈન લઈ જાઉં અરવિયા રહીને લઈ જાઉં ઘરે ઢોકી દઉં. મારું સારું વસ્તુ બધું જાય એવું લાગે છે મને કશ ને ધાબા ઉપર જવા દે ને વસ્તુ જાય છે હું ડાઉન પડે ધાબા પર ઓટો મારું પછી ખબર પડે વસ્તુ બધું જાય એવું લાગે છે અને સારું કોઈ ખોવાય છે તો હું પેલા જવાબ શું આલી સારું કશ ને મને જોવા દે શું શું વસ્તુ જોયું છે બધું ખાસ કરીને તો ફરમાસ વધારે લાગે છે કે ફરમામાં ઓછું થયું લાગે છે મારું સારું કેટલા ફરમા હતા મને ફરમા હતા એમાં 6 ફરમા નહીં ચોક ઉઠાઈ જાય છે પણ એને ખબર પડે ખબર પડે કે માતા મૂકું અને ધોણાવ તો જ મોનું માતાનું તો કે માતાનું મોનું નહીં તો ચોરી થયું લાગે ધનભાઈ આપણે ફરમા જેવું લાગે તમને હા મને એવું ડાઉન પડે છે કે ફરમાન બરમાં ચોરી થયું લાગે છે આમાં જો શું શું વસ્તુ થઈ યાર હવે કોઈક મગજ ફ્રેશ થશે પેલા જઈને તો માતાએ જવું છે મારે માતા અંબારું પછી એને ધોણાવ તો જ મોનું કે બરાબર અરે માતા તો જઈને આવ્યો માતા બાધા રાખી પણ ધૂળે તો જ હું માનું કે માતા ખરી કે એ જ ચોર છે મારે પકડાવવું જોઈએ કે ધૂળીને તું કબૂલ કરું કે તે બરાબર કે હા હું ચોર એવું કબૂલ કરવું જોઈએ એ બાધા રાખીને આવ્યો છું પણ કલાકનો વાંધો વધારે નહીં. માતા મારી પોતું લાગે બરાબર શું કરવાનું બોલાવો એનો પાછા આવે ને માતા આટલા ઉઠાવું લાગે આટલા ચોક્કસ છે મારું જોડે ખાઈ ને જાવા કાલે હું મને તમારે ક્યાં કાઢી આ લાગી બાપાનો બગીચો ઉઠાઈ જાય ઊભું થવા દે ને ડોહો પાટ્યું તો ના લઈ જવા દીધો પણ લાવીને કોમડી પડી નાઈ જો